આળસુ જાનવરો અને મહેનતી સારસ. ડ્રીમલેન્ડ જંગલમાં હમણાં જ સવાર પડી હતી. સવારનો તડકો જેવો લાલુ મરઘા પર પડ્યો તેની આંખો ખુલી ગઈ. અરે યાર, આ સૂરજ આટલી જલ્દી કેમ નીકળી જાય છે? એને ખબર નથી કે મરઘાની બાંગ સાંભળ્યા પછી જ ઉગવાનું હોય. જ્યારે મરઘો તમારા જેવો આળસુ હોય ને, ત્યારે સૂરજ એની બાંગ સાંભળ્યા પહેલા જ ઉગી જાય છે. વધારે ના બોલ, સમજ્યો? આમ કહી મરઘો એક ટેકરા પર ચઢ્યો અને બાંગ આપી. યાર, આ લાલ મરઘો કેમ આટલી જલ્દી બાંગ આપે છે? હું તો બપોર સુધી સૂવાનો હતો. અચ્છા, જો તમે બપોર સુધી સૂઈ રહેશો તો શું અમે બપોર સુધી ભૂખ્યા રહીશું? ચલો ઉઠો અને ખાવાનું શોધવા જાઓ. આ ખાવાનું શોધવાનું કામ હું એકલો જ કેમ કરું છું ભલા? તારે પણ મારી જોડે આવવું જોઈએ ને. જો હું જતી રહીશ તો આખો દિવસ આ બાળકોની સંભાળ કોણ રાખશે? અરે જો મિંકુ, મમ્મી શું કહે છે કે એ આપણને સંભાળે છે. પપ્પા, તમારા ગયા પછી મમ્મી બુલબુલ માસીના ત્યાં જાય છે અને સાંજ સુધી બસ અહીં તઈની વાતો કરીને પોતાનો સમય વિતાવે છે. નલાયકો, ચૂપ નથી રહી શકતા? બીજી બાજુ છોટું હરણ પણ ઊંઘમાંથી જાગ્યો હતો. મમ્મી, આ સવાર કેમ પડે છે? હું તો વિચારું છું કે આપણને ક્યારે ભૂખ જ ના લાગત, સવાર ના પડત, ખાલી રાત જ હોત તો જિંદગીમાં કેટલી મજા આવત. આપણે બસ સૂતા જ હોત અને આરામ કરતા હોત, ના ઉઠવાની જરૂર કે ક્યાંય ખાવાનું શોધવા માટેની ઝંઝટ. એક દિવસ મિંકુ સારસ આ જંગલમાં આવ્યો. છી, કેટલું ગંદુ જંગલ છે આ! અહીંયાના જાનવર અહીંયાની સફાઈ નથી કરતા. તે આ જંગલમાં 2 દિવસ રહ્યો અને અહીંયાના જાનવરોની આળસ જોઈને તે ખૂબ જ દુઃખી થયો. સારસ અહીંયાના રાજા શેરખાન પાસે ગયો અને તેને બધી વાત કહી દીધી. તો તું શું ઈચ્છે છે સારસ? કે હું જઈને બધા જાનવરો પાસે આળસ છોડીને મહેનત કરવાનું કહું અને જંગલની સફાઈ કરો? પણ જો હું દરેક જાનવરના ઘરે જઈને તેમને સમજાવીશ ને, એમાં ઘણી વાર લાગશે. હું તો બહુ થાકી જઈશ. મને થોડો વિચારવાનો સમય આપ. થોડો સમય? ઠીક છે, તમે એક દિવસનો સમય લઈ લો. કાલે રાત સુધી નિર્ણય બનાવીને આ કામ શરૂ કરી દો. અરે એક દિવસ? અરે ઓછામાં ઓછો 2-3 વર્ષનો સમય તો આપ ભાઈ. અરે બાપ રે, આ જંગલનો રાજા પણ આળસુ છે. આ જંગલનું કંઈ નહીં થઈ શકે. સારસ તળાવને કિનારે બેઠો તો તેને તળાવની અંદર પણ ઘણો કચરો જોવા મળ્યો. સારસ બધી રીતે હતાશ થઈ ગયો. તેણે જંગલ છોડીને જતા રહેવાનો પાક્કો નિર્ણય કર્યો. પણ ત્યાં જ કોણ જાણે તેના મનમાં કોઈ આઈડિયા આવ્યો. જાદુઈ જલપરી. પછી તેનો ચહેરો પ્રફુલ્લિત થઈ ગયો. સાંજે તે લાલુ મરઘાની પાસે ગયો અને ટેકરા પર ઊભો થઈને બૂમ પાડવા લાગ્યો. સાંભળો સાંભળો સાંભળો, બધા ડ્રીમલેન્ડ વાસીઓ મારી વાતને ધ્યાનથી સાંભળો. આ સાંભળી બધા પશુ પક્ષીઓ અને શેરખાન પણ ત્યાં આવી ગયા. શું વાત છે? સવાર સવારમાં કેમ બૂમો પાડે છે? તમે મને એક વાત કહો, તમારામાંથી કેટલા લોકો એવા છે જે ક્યારે કામ કરવાનું નથી ઈચ્છતા અને મહેનત વગર ઘરે જ પડ્યા પડ્યા ખાવાનું મળતું રહે? અમે તો બધા આવું જ જીવન માંગીએ છીએ. શેરખાનની આંખોમાં ચમક આવી ગઈ. તે બોલ્યો કે શું આવું થઈ શકે છે? ગઈકાલે સાંજે જ્યારે હું તળાવ પાસે બેઠો હતો ત્યારે મારી સામે એક જલપરી આવી ગઈ. તેણે મને કહ્યું કે તે આ જંગલના જાનવરોને ગિફ્ટ આપવા માંગે છે. એમાં તમે ઈચ્છો તે માંગી શકો છો. જલપરી ના નહીં પાડે. અરે વાહ, તો અમે બધા એની પાસે આજ માંગીશું કે અમારે ક્યારેય કામ ના કરવું પડે અને ખાવાનું પીવાનું અને આરામ કરીને જિંદગી જીવી જઈએ. હા, મેં પણ તેને આજ કીધું. ત્યારે તેણે કહ્યું કે તે તેની 2 બહેનોને અહીંયા લઈને આવશે અને ત્રણેય મળીને આ જંગલના બધા જાનવરોની ઈચ્છા પૂરી કરશે. પણ તેની 2 બહેનોને સાફ સફાઈ ખૂબ જ ગમે છે અને આળસુ તો તેમને બિલકુલ પસંદ નથી. જો તેમને તમારા બધાની ખબર પડશે ને તો અહીંયાથી જતી રહેશે. બધા બોલે છે, ના ના, એવું ના થવું જોઈએ. હા સારસ, અમે આવો મોકો હાથમાંથી નહીં જવા દઈએ. એ જલપરીઓને ખુશ કરવા માટે
અમે આ જંગલને ચમકાવી દઈશું. વહાલા જંગલવાસીઓ, તમારે જો મહેનત કર્યા વગર સારું જીવન જીવવું હોય, થોડા દિવસ મહેનત કરીને આ જંગલને સાફ કરવું પડશે અને મહેનત કરીને જ ખાવું પડશે. હા શેરખાન, અમે બસ એમ જ કરીશું. હવે બધા જાનવર જંગલની સફાઈ કરવા લાગ્યા. સાથે સાથે તેઓ સવારે જલ્દી ઉઠતા અને સમય પર ખાવાનું શોધી લાવતા. જે કંઈ પણ ખાતા તેનો કચરો જમીન પર ન ફેંકતા, તેને એક કચરા પેટીમાં નાખતા, જેના કારણે જંગલ સાફ રહેવા લાગ્યું અને બધા સરસ જીવવા લાગ્યા. 3 દિવસ પત્યા પછી બધા ભેગા થઈને મિંકુ સારસની પાસે પહોંચી ગયા. મિંકુ સારસ, તે કીધું હતું કે 3 દિવસ પછી જલપરીઓ અહીંયા આવવાની છે. બોલ, હજુ સુધી એ આવી કેમ નહીં? સૌથી પહેલા મને એ કહો કે થોડા દિવસ પહેલા જંગલમાં કચરાની વાસ આવતી હતી, પણ હવે ફૂલ ઝાડની મહેક ફેલાઈ છે. તળાવમાં જ્યાં કચરો હતો ને, ત્યાં આજે સાફ પાણી છે. અને તમે આળસભર્યું જીવન જીવીને પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરતા હતા, એ પણ ઠીક થઈ ગયું. શું તમને નથી લાગતું કે આટલું બધું મળ્યા પછી તમારે કોઈ જલપરીની જરૂર છે? તારો મતલબ શું છે? હું તો જલપરી વિશે ખોટું બોલ્યો હતો, જેથી તમે બધા આળસ છોડી દો અને તમારા જંગલને સ્વચ્છ રાખવાનું શરૂ કરી દો અને મહેનતથી ડરવાનું પણ છોડી દો. આ સાંભળી બધા જાનવર ખૂબ જ ગુસ્સે થયા અને સારસને ખાઈ જવાની દ્રષ્ટિએ જોવા લાગ્યા. તે અમને બધાને મૂર્ખ બનાવ્યા. હવે જો અમે તને શું સજા આપીએ છીએ? શેરખાને જંગલના જાનવરો સાથે ચર્ચા કરીને સારસને પાંજરામાં પૂરી દીધો અને સારસને પછતાવો થવા લાગ્યો. બીજા દિવસે 2 માણસો જંગલમાં આવ્યા. અરે બાપરે, આ માણસો અહીં શું કરે છે? અરે રાજેશ, તે કીધું હતું કે આ જંગલ બહુ ગંદુ છે. અહીં દરેક જગ્યાએ ગંદકી પડી રહે છે અને તળાવ પણ ગંદુ હોય છે. પણ આ તો સ્વચ્છ અને સુંદર જંગલ છે. જ્યારે હું જોઈને ગયો ત્યારે આ જંગલ તો ગંદુ હતું. ખબર નહીં ક્યારે ચોખ્ખું થઈ ગયું. અરે, આપણે આ જંગલને કાપીને અહીંયા રોડ બનાવવાના હતા. હા, પણ આટલા સરસ જંગલને કાપવાની પરમિશન સરકાર આપણને નહીં આપે. ચાલ ચાલ, આપણે જઈએ અહીંયાથી. આમ કહી તેઓ ત્યાંથી જતા રહ્યા. ત્યારબાદ શેરખાને બધા જાનવરોને ભેગા કર્યા. માન્યું કે સારસે આપણી સાથે ખોટું બોલીને આ જંગલની સફાઈ કરાવી અને બધાને મહેનત કરવા પર જાગૃત કર્યા. પણ એમાં કંઈ ખોટું ન હતું. જો આજે આપણું જંગલ સાફ સુથરું ના હોત ને, તો આ સરકારી અધિકારીઓ આને કાપીને નષ્ટ કરવાના હતા. જંગલને સ્વચ્છ જોઈને તે અહીંયાથી જતા રહ્યા. અરે બાપરે, તો આપણે આજે આ જંગલમાં સહી સલામત અને જીવતા છીએ ને, તો આ મિંકુ સારસને કારણે જ. હવે બધાએ સારસને મુક્ત કર્યો અને તેની સામે પોતાના કર્યાની માફી માંગી. પ્યારા સારસ, હવે અમે આળસને છોડીને આ જંગલને આમ જ સ્વચ્છ રાખીશું. જીવું તને આ સમય અત્યારે જોવા મળે છે. અમને સમજણ પડી ગઈ છે કે મહેનતથી હંમેશા ફાયદો થાય છે, ક્યારે નુકસાન નથી થતું. આ સાંભળી સારસને ખૂબ જ સારું લાગ્યું. પછી બધાએ મળીને સારસ માટે તળાવના કિનારે એક સરસ મજાનું ઘર બાંધ્યું, જેમાં તે આરામથી રહેવા લાગ્યો.